સુરતના ઝાપા બજાર વિસ્તારમાં મોડી રાત્રે લાગેલી આગથી અફરાતફરી જોવા મળી હતી। મહિધરપુરા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે આગની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું। 3 ફાયર સ્ટેશનની ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં 2 દુકાન અને એક મકાન બળીને ખાખ થઈ ગયા છે। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઝાપા બજાર વિસ્તારમાં ખૂબ જ જૂના મકાનો આવેલા છે। મહિધરપુરામાં મકાનોની નીચે ઘણી જગ્યાએ દુકાનો છે, જેમાં ગ્રાઉન્ડ પ્લસ 1 માળના મકાનમાં નીચે 2 દુકાનો શરૂ હતી। રેડીમેડ કપડાં અને ફૂટવેરની દુકાનોના સ્ટોક પણ સારા પ્રમાણમાં હતો। આખું મકાન લાકડાથી બનેલું હતું, જેથી કરીને આગ લાગતાની સાથે જ ગણતરીની મિનિટોમાં જ બંને દુકાનો અને આખું મકાન બળીને ખાખ થઈ ગયું હતું। ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ ખૂબ જ ભીષણ હોવાથી ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હતા। દુકાનની આજુબાજુ જે વાહનો ઊભા હતા તેને પણ લોકોએ ખસેડવાના શરૂ કરી દીધા હતા, જેથી વધુ આગ પ્રસરે તો વાહનોને લપેટમાં ન લઈ શકે। ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું કે આગ લાગી હતી ત્યાં ખૂબ જ જર્જરિત મકાન હતું અને નીચે 2 દુકાનો હતી। રેડીમેડ અને ફૂટવેરની દુકાનોમાં આગ લાગતા આખું ઘર સળગી ગયું હતું। ઘર લાકડાનું હોવાને કારણે ગણતરીની મિનિટોમાં જ સળગી ગયું હતું। નવસારી બજાર, ઘાંચી શેરી, મહિધરપુરા ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી હતી, તેમજ એક વોટર ટેન્કર કતારગામથી મંગાવવામાં આવ્યું હતું। આખું ઘર અને બંને દુકાનો સળગી ગઈ છે। હાલ આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી।